અમદાવાદમાં યુથ કોંગ્રેસની કારોબારી બેઠક મળી। આ બેઠકની અંદર આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી। 9મી ઓગસ્ટે યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ, 15મી ઓગસ્ટની ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા કરાઈ। આગામી સમયમાં યોજાનારી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી। ચૂંટણીમાં કોંગ્રેસે કરેલા કામો જન સુધી પહોંચાડવા, બૂથ લેવલ અને મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા અંગેની રણનીતિ પણ આ બેઠકની અંદર નક્કી કરવામાં આવી। તો રાજીવ ગાંધી ભવનની અંદર મળી યુથ કોંગ્રેસની કારોબારી બેઠક। આ બેઠકમાં યુથ કોંગ્રેસના આગામી કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી। 9મી ઓગસ્ટે યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ છે। આ સાથે જ 15મી ઓગસ્ટની ઉજવણી સહિતના કાર્યક્રમોની ચર્ચા થઈ। ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની આજની વિસ્તૃત કારોબારીની અંદર સમગ્ર ગુજરાતના યુવક કોંગ્રેસના હોદ્દેદારો હાજર હતા અને મુખ્ય મુદ્દા આવતી 9મી તારીખે યુવક કોંગ્રેસનો જે સ્થાપના દિવસ, 15મી ઓગસ્ટનો પ્રોગ્રામ અને 20મી ઓગસ્ટે સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જન્મજયંતિના નિમિત્તે આ ત્રણ મુદ્દા એ અમારા પ્રોગ્રામના મુદ્દા હતા। સાથે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના આવનારા ઇલેક્શનો જે રહ્યા એની રણનીતિ અને યુથ કોંગ્રેસની ભૂમિકા ની તૈયારીના ભાગરૂપે આજની અમારી મુખ્ય ચર્ચા હતી। અને આગામી દિવસોમાં સંગઠન મજબૂત બને અને ગુજરાતના ખૂણે ખૂણેથી અત્યારે જે માહોલ સમગ્ર દેશની અંદર અને સમગ્ર સંસદની અંદર જે રીતની ચર્ચા થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ તરફ એક માહોલ ઊભો થયો છે। લોકોને સાચી સમજણ પડી છે। માત્ર ધર્મના નામે રાજનીતિ કરવાવાળી પાર્ટી ભલે સત્તા ઉપર હોય, પણ વિપક્ષનો અવાજ આ જન સુધી પહોંચવા લાગ્યો છે અને એ પહોંચાડવાની જવાબદારી પણ યુવક કોંગ્રેસની મુખ્ય ભૂમિકા છે। તો એની વિસ્તૃત ચર્ચા આજની કારોબારી મિટિંગમાં હતી।